ગાજે રે લોલ. આજે યજ્ઞ પુરુષ ને દ્વાર નોબત બાજે રે લોલ. એ અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લોલ. અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લોલ. તેનો બત બાજે રે લોલ. ડંકા ગાજે રે લોલ. આજે યજ્ઞ પુરુષ ને દ્વાર નોબત બાજે રે લોલ. क्या कष्टो अपरंपार नौबत बाजे रे लोल. अमृत पाया आश्रित जन ने आप्या सुख अपार. नौबत बाजे रे गामे गामे घूमे संतो कठिन करता साधना. गामे गामे घूमे संतो कठिन करता साधना. कठिन करता साधना बस फैलावा उपासना. कठिन करता साधना बस फैलावा उपासना. गामे गामे घूमे संतो कठिन करता साधना. गामे गामे घूमे संतो कठिन करता साधना. છાશ રોટલો જમે ને ચાલે ઝોળી લઈને કાંધે. વાસણ નહીં તો ઘાસ લેટના ડબ્બામાં એ રાંધે. ડબ્બામાં એ રાંધે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પાંડવ સરખા પાંચ સંતને મુઠ્ઠી ભર હરિભક્તો. કહે હવે તો ઉપાસનાનું મંદિર રૂડું બાંધો. મંદિર રૂડું બાંધો. મંદિર રૂડું બાંધો. આ દુનિયાની અંદર ઘણી બધી પ્રવૃત્તિ થાય છે, પણ એ બધાની અંદર આ જીવનું પરમ શ્રેય થાય એવી કોઈ પ્રવૃત્તિ હોય તો આ ભગવાનની ઉપાસના સમજવી અને સમજાવવી એ છે. એટલે શાસ્ત્રીજી મહારાજનો આ સિદ્ધાંત હતો. આ બધું સહન કરવું અઘરું છે, કદાચ સહન થાય પણ આવી ક્ષમા કરવી અઘરી છે. તો આવા એમણે અપમાન સહન કર્યા છે, તિરસ્કાર સહન કર્યા છે, આવો માર સહન કર્યો છે, મારી નાખવા સુધીની પણ પરિસ્થિતિ સહન કરી છે અને આ કાર્ય કર્યું છે. હવે આ કાર્ય જ્યારે શરૂ થયું ત્યારે નતા નાણાં, નતા માણા, નતા પાણા અને નતા દાણા. શાસ્ત્રીજી મહારાજ રાત્રે 9-10 વાગે પરવારી અને પછી નહીં ધોઈ અને પછી બેસે અને સવાર સુધી કથા કરે. આવા કેટલાય પ્રસંગો છે. એટલે કથાને ગૌણ થવા દીધી નથી અને સિદ્ધાંતને પણ ગૌણ થવા દીધો નથી, સાધુતાને ગૌણ થવા દીધી નથી. અને આ મુશ્કેલીની અંદર શાસ્ત્રીજી મહારાજે આ બધું કામ કર્યું છે. તો આપણે આવું બધું શાસ્ત્રી મહારાજ જેવું નથી થવાનું, પણ કંઈક થોડું થવાનું છે. આ સિદ્ધાંત આપણે જે થોડીક વાત કરી આ રીતે આપણે કાર્ય કરીએ તો વસંત પંચમીમાં આપણે આવ્યા એ સાર્થક કહેવાય. તો એ યાદ રાખવાનું અને યાદ રાખીને કષ્ટો સામનો કરીને આપણે જે મુશ્કેલીઓ આવે એ શાસ્ત્રી મહારાજની મુશ્કેલીઓને યાદ કરી અને આ આદેશ પ્રમાણે કાર્ય કરવાનું. બધાને વિશેષ બળ મળે, પ્રેરણા મળે. ગગન ચુંબી ગુણ મંદિર બાંધી ખોલ્યા અક્ષર દ્વાર. ધામ ધામી પધરાવ્યા જે શાસ્ત્ર
સકળનો સાર ગાજે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લો આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે. શાસ્ત્રી મહારાજની નિર્ભયતા, નિડરતા અને ધ્યેયની સ્પષ્ટતા ને ધ્યેયની દ્રઢતા, આ જ્ઞાન તો મહારાજે આપેલું જ હતું. અને મોટા મોટા સંતો પણ જાણતા હતા કે ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર છે. અને જૂનાગઢમાં એ વાત ખૂણામાં ચાલતી જ હતી, પણ બહાર લાવે કોણ? શાસ્ત્રીમાં નિર્ભરતા, નિડરતા, એને કારણે આ છડે ચોક વાત થવા લાગી. આ ઉપાસના જ આપણે કહીએ ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન ઇદમ સત્યમ મુચ્યતે ભવબંધનાથ. આ બે સ્વરૂપો ઓળખાશે તો જ ભવસાગર પાર ઉતરાશે. બાકી કોઈ બીજું જ્ઞાન કે કોઈ નહીં કરે. જ્યાં સ્વામી તો આ વાત કરી ગયા, મંદિરો કરી ગયા, પણ એ તોય પૂરું નથી. સ્વામી એવા પુરુષ આપ્યા આપણને, યોગી આપણને પ્રમુખ સ્વામી, જેને આ જ્ઞાન વહન કર્યું. ગુણાતીતનો ઠેલ ગુણાતીત ઝેલી શકે. તો આજે આપણે આટલા લાખો માણસ પ્રતીતિ છે પ્રમુખ સ્વામીમાં કે આપણે છેલ્લો જન્મ છે, કંઈ બાકી નથી, ભવસાગર પાર ઉતરી ગયા છે. પુરુષને દ્વાર નોબત બાજે રે લો આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે. હે અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે. અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે લો. ગંગા ગાજે ગગનમાં ગાજે નોબત બાજે રે. ગંગા ગાજે ગગનમાં ગાજે નોબત બાજે રે. આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે. આજે